અમદાવાદના વધુ એક તળાવ પાસેના દબાણો દૂર કરાયા છે। વટવામાં મહાલક્ષ્મી તળાવ પાસેના ગેરકાયદે દબાણ દૂર કરાયા છે। 5200 ચોરસ ફૂટના કુલ 8 કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા। વર્ષોથી અડીંગો જમાવેલા દબાણો તોડી પડાયા। તળાવનું બ્યુટિફિકેશન થાય તે માટે તંત્રએ કામગીરી શરૂ કરી રસ્તા પર પાર્ક કરેલા વાહનને લોક કરી અને દંડ વસૂલાયો। તળાવ પાસેની 8 દુકાનો દૂર કરાઈ। 15 મકાન ધારકોને 1 મહિનાનો સમય અપાયો। મકાન ધારકોને અન્ય સ્થળે મકાન આપવાની ખાતરી અપાઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે પ્રકારે અમદાવાદ શહેરમાં જે તળાવો આવેલા છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો થયા છે અને તળાવોના જે બ્યુટિફિકેશન કરવાની વાત છે, આ બાબતે ચંડોળા તળાવમાં જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી અને તે બાદ આ વટવાનું આ મહાલક્ષ્મી તળાવ પાસેના આ જે મકાનો, આ બાંધકામો કે જ્યાં પણ કોર્પોરેશન દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી છે અને અહીંયાના બાંધકામો, દુકાનો જે છે તે તોડી પાડવામાં આવે છે। અત્યારે જે પ્રકારે માહિતી છે તે પ્રકારે 8 જેટલી દુકાનો અહીંયા તોડી પાડવામાં આવી છે અને સાથે અહીંયા જે મકાનો પણ આવેલા છે તે મકાન ધારકોને પણ જાણ કરવામાં આવી છે કે તેઓ પણ મકાન ખાલી કરી દે। સમય આપ્યો છે તે સમયગાળાની અંદર, જેથી કરીને તે બાંધકામ પણ હટાવી શકાય અને એક ટીપીની અને એક બગીચાની અને તળાવની બ્યુટિફિકેશનની કામગીરી જે છે તે અહીંયા થઈ શકે, જેથી કરીને અહીંયા રહેતા આસપાસના સ્થાનિકોને આ જે તળાવ જે છે તે સારું એવું મળી રહે, સારી સુવિધા મળી રહે। અહીંયા જે લોકો રહે છે તેમની સાથે વાત કરીશું। આપનું અહીંયા મકાન છે, દુકાન છે અને શું કહેવામાં આવ્યું છે? અમને એવું કીધું છે કે અત્યારે દુકાનો કોમર્શિયલ તોડીએ છીએ અને તમારા મહિનામાં ગમે ત્યારે આવી શકે એટલે તમારી વ્યવસ્થા કરી લેજો અને તમને યોગ્ય આપીશું એમ કીધું છે। પણ અમને જલ્દી યોગ્ય વ્યવસ્થા કરીને આપે ને પછી તોડે એવી અમારી સરકારશ્રીને અરજી છે। તમારે શું છે? મકાન છે? મકાન છે પાછળ। કેટલા વર્ષોથી રહો છો? અમે 85 સાલથી અહીંયા રહીએ છીએ। અમારા મકાન 85 સાલ છે, બીજા 70 સાલના છે, આમ જૂના મકાનના છે। તો કેટલા મકાનો, દુકાનો અહીંયા દુકાનો 5-6 દુકાનો હતી। એમાં એકમાં તો રહેઠાણમાં જ દુકાનો બનાવેલી હતી 2-3, એટલે એ તોડી પાડી છે। બીજી કોમર્શિયલ છે અને બીજા મકાનો છે। બેન, તમારું શું કહેવું છે? તમને કઈ જાણ કરી છે? એ જ મકાન માંગ જ જોઈએ છે મારે। મકાન તોડો ને તો માંગ આપણે હમણાં આપી દો। અમારી એટલી જ અરજી છે કે મકાન સામે મકાન આપો અમને, બીજું કઈ નહીં। જાણ કરી છે ખરા? હા, અમે મ્યુનિસિપાલિટીમાં ગયા હતા, એમણે આ જ કીધું કે તમને પહેલા મકાન આપવામાં આવશું પછી લેશું તમારું મકાન, એવું કીધું એમણે। તમારે શું છે અહીંયા, મકાન, દુકાન? અમારે 2 દુકાનો આવી। આ કાયદેસર પહેલા બસ સ્ટેન્ડ થવાનું હતું તળાવ પૂરે, બરોબર, MTSનું। એની જગ્યાએ નવો નકશો આવી ગયો છે, એમાં તળાવ ડેવલપ બતાવી છે। એમાં આ લોકો ગાર્ડન બનાવવા માટે અમને કાઢ્યા। તો કેટલા વર્ષોથી તમારી દુકાન? અમારે તો ત્યાં 73 સાલની જગ્યા છે। કાયદેસર ટેક્સ વેક્સ ભરતા હશો દુકાનનો? બધું ભરતા હતા। અમારા આમ પાકા દસ્તાવેજવાળી નથી, અમે સવિતાબેન જોડેથી લીધેલી હતી। અમારા પહેલે સંબંધ એમની જોડે સારો હતો, 5 દુકાનની જગ્યા રાખી હતી। એટલે કે જે બાંધકામ હતું તે બાંધકામના દસ્તાવેજ નહોતા અને અહીંયા જગ્યા જે છે તે લેવામાં આવી હતી અને કેટલીક રકમ પણ તેઓએ ભરી હતી તેવું લોકોનું કહેવું છે। અને બગીચા અને તળાવના બ્યુટિફિકેશન માટેની આ પ્રક્રિયાના ભાગરૂપે આ દબાણો જે છે તે અહીંયા હટાવવામાં આવ્યા છે। અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે જે મકાનો અહીંયા છે જેમાં તેઓ રહે છે તે મકાન હટાવે તેની પહેલાં તેમને એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાન આપવામાં આવે। બાદમાં જો આ કાર્યવાહી થાય તો તેમને રખડવાનો વારો ન આવે અને હેરાન થવાનો વારો ન આવે અને યોગ્ય પ્રક્રિયા પણ થઈ શકે। ત્યારે જોવાનું રહે છે કે જે પ્રક્રિયા હાથ ધરાઈ છે તે આગળ કઈ રીતે વધે છે, કારણ કે સતત આ કામગીરી ચાલી રહી છે અને તળાવના બ્યુટિફિકેશન કરવાને લઈને આ કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે આ તળાવ ક્યારે ડેવલપ થાય છે, ક્યારે લોકોને સુવિધા મળે છે તે પણ જોવાનો વિષય રહેશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।